પાદરા અંબાજી તળાવના વોકિંગ ઝોનમાં મગર જીવરક્ષક સંસ્થાએ રેસ્ક્યુ કર્યું। પાદરાના અંબાજી તળાવના વોકિંગ ઝોનમાં ગત રાત્રે અચાનક એક મગર દેખાતા હડકંપ મચી ગયો। વોકિંગ પર રહેલા હોમગાર્ડ જવાનની નજર મગર પર પડતા તેમને તરત જ પ્રાણી જીવરક્ષક સંસ્થા સાથે સંપર્ક કર્યો। માહિતી મળતા જ સંસ્થાના રોકી આર્યા પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા। ટીમે વોકિંગ ઝોનમાં આવેલા મગરને સુરક્ષિત રીતે કેપ્ચર કરીને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી હતી। બાદમાં મગરને વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો છે। મહત્વનું છે કે અંબાજી તળાવના વોકિંગ ઝોનમાં રોજ વહેલી સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો વોકિંગ કરવા આવતા હોય છે, ત્યારે સમયસર થયેલી આ કામગીરીથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી। મારું નામ આર્યા રોકી છે। હું પાદરામાં પ્રાણી જીવરક્ષક સંસ્થા વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। આજ રોજ અમને હોમગાર્ડ જવાન જેમનું નામ છે મહેશભાઈ, તેઓએ અમારા હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી કે અંબાજી મંદિરની પાછળ જે તળાવ આવેલું છે એ તળાવમાં મગર હતો ઘણા વખતથી। તો એ મગર આજે પાણી છોડીને જે વોકિંગ એરિયા છે ત્યાં આગળ ચાલતો હતો, તો એમના નજરે પડતા તાત્કાલિક અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર જાણ કરી અને અંબાજી માતાના મંદિરના તળાવનો મગર અમે સહી સલામત પકડીને પાદરા વન વિભાગ લઈ ગયેલ છે।